असह्य काळझाळ गरमी અને તાપમાનના વધતા પારાના કારણે માત્ર મનુષ્ય જ નહીં પરંતુ નિર્દોષ પશુ પક્ષીઓ પણ પાણી માટે તરસી રહ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લાના આમોદનગરમાં શેલજા ફાઉન્ડેશન તેમજ સેવાભાવી યુવાનો દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। સંસ્થા સહિત યુવાઓ દ્વારા નિસ્વાર્થ ભાવનાથી પક્ષીઓ માટે લોકોને પાણીના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। એટલું જ નહીં, આ કામગીરી થકી લોકોમાં સેવા અને સંવેદનાનો સંદેશ પહોંચાડ્યો હતો। આમોદના વિવિધ વિસ્તારોમાં સ્વયંસેવકો દ્વારા કુંડાઓ મૂકવામાં આવ્યા હતા અને નગરજનોને પણ આ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે। આજ રોજ આમોદનગરમાં શેલજા ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે પાણીના કુંડાનું દાન કરવામાં આવેલું હતું। આમોદના સ્વયંસેવકો દ્વારા આમોદના અલગ અલગ વિસ્તારોમાં આ કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। જે વિસ્તારોમાં આ કુંડાઓ મૂકવામાં આવેલા છે તે વિસ્તારના લોકોને પણ એવી જાણ કરવામાં આવી છે કે આ કુંડામાં દરરોજ પાણી રેડે, જેથી ગાયો, પશુ પક્ષીઓ તથા કૂતરાઓ પણ આ કુંડાઓ દ્વારા પાણી પીને તેમની તરસ છીપાવી શકે। શેલજા ફાઉન્ડેશનની આ કાળઝાળ ગરમીમાં આ દરેક પ્રાણીઓ આનો લાભ લઈ શકે અને પોતાની તરસ છીપાવી શકે એવી સેવાભાવી પ્રવૃત્તિ દ્વારા જે આ કામ કરવામાં આવેલું છે તેને અમે બિરદાવીએ છીએ અને તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।